હેલો બાળકો, આજના લેક્ચરમાં આપણે જોઈશું સ્વાધ્યાય 1.1 માંથી પ્રશ્ન નંબર 2. અને બાળકો, પ્રશ્ન નંબર 2 જે કાંઈ છે એમાં આપણે પૂર્ણાંકો જે કાંઈ આપેલ છે એની જે જોડીઓ છે એના લસા અને એનો જ ગુસા આપણે શોધવાનો છે. અને ફરી પછી ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે આ આપણે ચેક પણ કરવાનું છે. એટલે આપણે જે સૂત્ર પાકું કર્યું છે એ સૂત્ર ખરેખર સાચું તો છે ને. ગુસા અને લસાનો ગુણાકાર એ બંને પૂર્ણાંકો જે છે એના ગુણાકાર જેટલો જ થાય છે ને એ પણ આપણે ચેક કરીને આપવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ગુસા અને લસા જે છે એ 26 અને 91 નો શું થશે. તો ચલો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે 26 છે એના અવિભાજ્ય અવયવ પાડવા પડશે. એવી જ રીતે 91 એટલે કે 91 છે એના પણ આપણે અવિભાજ્ય અવયવ પાડવા પડશે ને ત્યાર પછી ગુસા અને લસા શોધતા તો તમને વિદ્યાર્થી મિત્રો હવે આવડી જ ગયું હશે. ચાલો 26 જે છે એને તમે 2 વડે ભાગી શકશો. તો 26 ને 2 વડે ભાગીએ તો 13 દુને 26 રેડી. અને 13 એકુ 13, કારણ કે 13 છે એ કેવા છે? અવિભાજ્ય. રેડી. તો જુઓ 26 જે કઈ છે એની સીડી તમારી પાસે તૈયાર છે અને 26 જે છે એના અવિભાજ્ય અવયવ માત્ર ને માત્ર 2 જ પડે છે. એક 2 અને એક 13 અવિભાજ્ય અવયવ છે. રેડી. ત્યાર પછી ચલો જોઈએ 91. તો 91 જે છે એને તમે ભાગશો વિદ્યાર્થી મિત્રો 7 વડે. 13 7 91. રેડી. તો અહીંયા આવશે 13 અને 13 એકુ 13. તો એનો મતલબ એવો છે કે દાખલામાં અવિભાજ્ય અવયવ છે એ સાવ સહેલા છે. ચલો 91 છે એના પણ તમને અવિભાજ્ય અવયવ મળી ગયા છે. 91 માં અવિભાજ્ય અવયવ મળશે 7 એને ગુણ્યા 13. તો આ તમને મળે છે 26 અને 91 ના કંઈક અવિભાજ્ય અવયવો. હવે જે અવિભાજ્ય અવયવ છે એના ઉપરથી તમે ગુસા અને લસા જે છે શોધતા શીખેલા છો. આપણે જોયો છે ઉદાહરણ નંબર 3 માં, ઉદાહરણ નંબર 4 માં, રેડી, ઉદાહરણ નંબર 2 માં. ચાલો જોઈએ આપણે જે આ 26 અને 91 છે એનો ગુસાઅ શું થાય. તો ગુસાઅ 26 અને 91 આ રીતે આપણે જનરલી લખતા હોઈએ. ચલો ગુસા એટલે શું? તો કે દરેક માં હોય એવી સંખ્યા, એવો અવિભાજ્ય અવયવ કે જે દરેક સંખ્યામાં હોય. તો અહીંયા 26 માં 13 છે અવિભાજ્ય અવયવ અને 91 માં પણ 13 છે. તો ચલો આ 13 એવો અવયવ છે જે આપણા માટે બનશે ગુસા. એવી જ રીતે ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો લસાઅ. તો લસાઅ 26 અને 91 જે સંખ્યાનો તમે લસા શોધતા હોય એને તમે કૌંસમાં લખી જ નાખો, જેથી કરીને જે પેપર નિરીક્ષક છે એને તરત જ લાઈટ થઈ જાય કે ભાઈ આ વિદ્યાર્થીને લસા અને ગુસા શોધતા આવડે છે. ચલો જોઈએ આપણે લસા શું થશે. તો લસા એટલે શું વિદ્યાર્થી મિત્રો? સૌથી મહત્તમ ઘાત હોય એને પેલા પ્રાયોરિટી આપણે આપવાની છે. તો 13 છે અહીંયા એક વાર છે, 13 છે અહીંયા એક વાર છે. તો 13 મહત્તમ એક વાર છે એને પ્રાયોરિટી આપી દો. ત્યાર પછી તો કે 2 છે, ત્યાર પછી 7 પણ છે. લસામાં કઈ મૂકવાનું તો છે જ નહીં. હવે આનો આપણે ગુણાકાર કરશું. તો 13 7 91, 91 ગુણ્યા 2, 91 ગુણ્યા તમે 2 કરો વિદ્યાર્થી મિત્રો તો 2 એકુ 2 અને 2 નવા 18 એટલે 182 તમને મળશે. ચલો તો અહીંયા તમને લસા મળ્યો વિદ્યાર્થી મિત્રો 182. રેડી. તો આ રીતે ગુસા 13 મળે છે અને લસા 182 મળે છે. ચલો હવે આપણે જોઈએ કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે કેમ. તો મુખ્ય વિદ્યાર્થી મિત્રો ગુસા તો કે આપણે જે સંખ્યાઓનો ગુસા શોધ્યો છે એ 26 અને 91 એને ગુણ્યા લસાઅ કોનો છે? 26 અને 91 નો છે. રેડી. અને એના બરાબર, ચાલો એના બરાબર 26 ગુણ્યા 91 થાય છે કે નહીં, કારણ કે બે પૂર્ણાંકો આપણી પાસે એક 26 ને 91 છે. ચાલો જોઈએ ગુસા. ગુસા આપણી પાસે શું આવ્યો તો વિદ્યાર્થી મિત્રો 13. ચાલો ગુસાની જગ્યાએ મૂકી દો 13. લસા શું આવ્યો તો 26 ને 91 નો 182, મૂકી દો 182. અને એના બરાબર 26 ગુણ્યા 91 થાય છે કે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો તમારે કરવાનો છે ગુણાકાર 13 અને 182 નો. એવી જ રીતે ગુણાકાર કરવાનો છે 26 અને 91 નો. શું બંનેનો જવાબ સેમ આવે છે કે નહીં આપણે ચેક કરવાનું છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કરો ગુણાકાર. રેડી. તો 26 અને 91 જે કાંઈ છે એનો ગુણાકાર આવશે વિદ્યાર્થી મિત્રો 2366 એટલે કે 2366. એવી જ રીતે સોરી 13 અને 182 નો જેટલો ગુણાકાર આવશે એટલો જ ગુણાકાર 26 અને 91 નો પણ આવશે. એટલે બેનો સેમ ગુણાકાર આવશે. તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો ડાબા બરાબર જબ્બા સાબિત થાય છે. એટલે કે આ સૂત્ર જે છે એની ચકાસણી પણ આપણે કરી નાખી છે કે ગુસા અને લસા બંનેનો ગુણાકાર એ બંને સંખ્યાઓના ગુણાકાર જેટલો જ અહીંયા થાય છે. તો આમ આપણે ચેક કર્યું કે ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b એટલે બે પૂર્ણાંકોનો ગુણાકાર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાની રીતે પ્રશ્ન નંબર જે 2 છે એમાં જે પેલો દાખલો છે 26 અને 91 રેડી એ આ રીતે તમે ગણો અને ત્યાર પછી અહીંયા લખી નાખો માટે તેથી આમ. રેડી. તમે જે ભી કાંઈ શોધ્યું છે એટલે તમારો દાખલો સરસ મજાની રીતે પૂરો થઈ જાય. તમને 2 માર્ક્સમાં આ દાખલો જે છે પૂછી શકાય એમ છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું પ્રશ્ન નંબર 2 માં જ જે બી બીજા નંબરનો દાખલો છે એ. થેન્ક યુ.